બાળમિત્રો, તમે પ્રથમ વિડીયો જોઈ લીધો ને, તો એમાં તમે વિશિષ્ટ સંખ્યાઓની સમજ મેળવી. આજે આપણે શ્રેણીના નિયમો વિશે સમજ મેળવવાની છે. એમાં આપણે સમજીશું નિયમ નંબર 1. તો પહેલો નિયમ એવો છે કે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાઓનો ઉમેરો. તો એમાં આપણે જોઈશું કે શ્રેણીમાં ચોક્કસ સંખ્યાનો ઉમેરો પણ કેવી રીતે થાય છે. તો પહેલા શ્રેણીમાં સમાન સંખ્યાનો ઉમેરો. તો અહીંયા જોઈ લો, આ એક ઉદાહરણ આપ્યું છે, તો આપણે સમજીએ કે આમાં કેવી રીતે વધારો થાય છે. તો ચલો અહીંયા જુઓ, 2 માંથી 5 એટલે કેટલો વધારો કર્યો છે? 3 નો વધારો કર્યો છે. એના પછી અહીંયા 5 માંથી 8, તો અહીંયા પણ કેટલા વધ્યા છે? 3 વધ્યા છે. અહીંયા 8 માંથી 11 એટલે પણ કેટલાનો વધારો થયો છે? 3. અહીંયા 11 માંથી 14 તો કેવી રીતે આવશે? તો 11 માં 3 ઉમેરીએ તો 14 આવે. તો હવે આપણને ખબર પડી ગઈ કે હવે આપણી સંખ્યા કઈ આવશે? તો 14 માં 3 ઉમેરો તો કઈ આવશે? 17. તો અહીંયા તમે જોઈ શકો છો કે સમાન સંખ્યા જ વધે છે, સમાન અંકનો જ વધારો થયેલો છે. બીજું સમજીએ કે સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાનો ઉમેરો. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા 3 માંથી 5 એટલે આપણે જોઈશું તો કેટલા વધ્યા છે? 2. 5 માંથી 9 કર્યા છે તો કેટલા વધ્યા છે? 4. 9 માંથી 15 કર્યા છે તો કેટલા વધ્યા છે? 6. 15 માંથી 23 કર્યા છે. જો તમને એવું ના આવડતું હોય તો તમે આવું કરી શકો, 23 માંથી 15 બાદ કરી શકો. તો અહીંયા આપણને ખબર પડે કે 13 માંથી 5 જાય તો 8 એટલે કે કેટલાનો વધારો થયો છે? 8 નો વધારો થયેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2, 4, 6, 8 બધું શું છે? તો આ બધી બેકી સંખ્યાઓ છે. તો હવે કેટલાનો વધારો થશે? 10 નો. તો હવે આપણે જવાબ કેટલો આવશે? 33. હવે આપણે જોઈશું કે ચડતા ક્રમમાં સંખ્યાનો ઉમેરો. તો અહીંયા જોઈએ, 6 માંથી 7 એટલે કે કેટલા વધ્યા? 1. 7 માંથી 9 તો કેટલા વધ્યા? 2. 9 માંથી 12 તો કેટલા વધ્યા? 3. 12 માંથી 16 તો કેટલાનો ઉમેરો થયો? 4 નો. અને 16 માંથી 21 તો કેટલાનો ઉમેરો થયો? 5 નો. તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્રમિક જે ચડતો ક્રમ છે, 1, 2, 3, 4, 5 કેવી રીતે ઉમેરો થયો છે. તો હવે કેટલાનો ઉમેરો કરવો પડે? 6 નો. તો આપણો જવાબ કેટલો આવશે? 27. હવે આપણે સમજીશું સંખ્યામાં ક્રમિક એકી સંખ્યાનો વધારો. તો અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. 2, 3, 6, 11, 18. તો અહીંયા જુઓ કેટલા વધ્યા છે ભાઈ? તો અહીંયા 1 નો વધારો થયો છે. અહીંયા કેટલા વધી ગયા છે? તો અહીંયા 3. અહીંયા કેટલા વધ્યા છે? 5. અહીંયા કેટલા વધ્યા છે? 7. તો 1, 3, 5, 7 એ બધું શું છે? એકી સંખ્યાઓ. તો હવે આપણને ખ્યાલ આવી જાય ને કે હવે કેટલા વધવા જોઈએ? 9. તો 18 માં 9 ઉમેરીએ તો કેટલો જવાબ આવે આપણો? 27. તો આવું આપણે ઉપર લખેલું નથી હોતું મિત્રો. આપણે સમજવાનું છે કે આમાં કેવી રીતે વધારો થાય છે. ક્રમિક સંખ્યાનો વધારો થાય છે, એકી સંખ્યાનો વધારો થાય છે, બેકી સંખ્યાનો વધારો થાય છે. એ આપણે માઇન્ડથી સમજવાનું છે અને પછી એને ઉકેલવાનું છે. ચાલો હવે આપણે જોઈશું સંખ્યામાં ક્રમિક સંખ્યાના વર્ગોનો ઉમેરો. તો પહેલા અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા 3, 7, 16, 32 અને 57 ને પછી ખાલી જગ્યા. તો ચાલો અહીંયા જુઓ, 3 માં કેટલા ઉમેરીએ તો 7 થાય તો 4. હવે 7 માં કેટલા ઉમેરીએ તો 16 થાય. તો આપણને ખબર છે 9, બરાબર? 9, 7, 16. હવે 16 માં 16 ઉમેરીએ તો 32 થાય. હવે જો તમને અહીંયા સમજાય ના તો તમારે શું કરવાનું છે? 57 માંથી 32 બાદ કરવાના છે. તો આપણને એનો તફાવત ખબર પડી જશે. તો અહીંયા કેટલા ઉમેર્યા છે? 25. તો હવે આ જોતા જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે અને આ છે 5 નો વર્ગ. તો હવે કોનો વર્ગ ઉમેરવાનો છે? 6 નો વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થાય? 6 ગુણ્યા 6 એટલે 36. તો હવે આપણે 57 માં કેટલા ઉમેરવાના છે? 36 ઉમેરવા પડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ તો 7 ને 6 13, 6 ને 3 9. તો આપણો જવાબ શું આવશે? 93. હવે આપણે જોઈશું સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાના વર્ગનો ઉમેરો. તો ઉદાહરણ દ્વારા સમજીએ. 3, 7, 23, 59, 123 અને ખાલી જગ્યા. તો ચાલો વિચારો, આમાં કેટલા ઉમેર્યા છે? તો 4. હવે આમાં કેટલા ઉમેર્યા છે? જો તમને ખ્યાલ ના આવે તો તમારે શું કરવાનું છે કે 23 માંથી 7 બાદ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો તો કેટલાનો ઉમેરો થયો છે? 16 નો. ચલો અહીંયા પણ તમે ખ્યાલ નથી આવતો તમારે શું કરવાનું છે? 59 માંથી 23 બાદ કરવાના છે. અહીંયા જુઓ, આપણે અહીંયા 6, 9 માંથી 3 જાય એટલે 6 અને 5 માંથી તો અહીંયા કેટલા ઉમેર્યા છે? 36 ઉમેર્યા છે. ચાલો અહીંયા પણ આપણે જોઈએ. 123 ઓછા 59. તો અહીંયા જુઓ તો 13 માંથી 9 જાય તો 4 અને
1 માંથી ના જાય એટલે 11 માંથી 5 જાય તો 6 એટલે કે 64 નો ઉમેરો થયો છે. તો હવે આ જોઈને તમને ખ્યાલ આવે છે કે ભાઈ આ શું છે? વર્ગો. કોનો વર્ગ? આ 2 નો વર્ગ, આ 4 નો વર્ગ, આ 6 નો વર્ગ, આ 8 નો વર્ગ. તો હવે ખ્યાલ આવી ગયો આ 2 4 6 8 શું છે? બેકી સંખ્યા અને એમના વર્ગો. તો હવે 8 પછી કઈ બેકી સંખ્યા આવશે? 10 અને 10 નો વર્ગ શું થશે? 100. તો 123 માં આપણે કેટલા ઉમેરવાના છે? 100. તો આપણો જવાબ આવશે 223. હવે આપણે સમજીશું સંખ્યામાં ક્રમિક ઘન સંખ્યાનો ઉમેરો. તો ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંયા 2 છે, 10, પછી 37, 101 અને 226. તો આ પ્રકારની શ્રેણી આવે તો આપણે ગભરાવાનું નથી. આપણે બધું જ ચેક કરવાનું છે કે આમાં શું શું ઉમેર્યું છે. તો સૌથી પહેલા તો અહીંયા તફાવત શોધીએ. એટલે 2 માં કેટલા ઉમેરવા પડે? તો 10 આવે તો 8. હવે અહીંયા 37 ઓછા 10 એટલે કેટલા ઉમેરવા પડે? 27. હવે અહીંયા આપણે બાદબાકી કરીશું. 101 માંથી 37 બાદ કરો તો ખબર પડી જશે કે કેટલા ઉમેરવા પડે. તો 11 માંથી 7 જાય 4 અને અહીંયા 64. આમાં 64 નો ઉમેરો કર્યો છે. 37 વત્તા 64 એટલે 101 આવે. હવે આપણે આ બંનેમાં કેટલો ઉમેરો થયો છે એના માટે શું કરવાનું? 226 માંથી 101 ને બાદ કરો તો અહીંયા આવશે 125. હવે આને જોઈએ એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ શું છે? તો આ છે ઘન. આ 2 નો ઘન છે, આ 3 નો ઘન છે, આ 4 નો ઘન છે, આ 5 નો ઘન છે. તો બાળ મિત્રો હું અહીંયા તમને કહેવા માંગુ છું કે તમને વર્ગ અને ઘન તો આવડતા જ હોવા જોઈએ. તમારે 1 થી 20 સુધીના વર્ગો કડકડાટ કરી દેવાના છે અને 1 થી 10 સુધીના ઘન જે છે એ એકદમ મોઢે કરી દેવાના છે. તો અહીંયા આપણે હવે ખબર પડી જાય. આમ તો તમને ખબર જ નહીં પડે કે આ શું છે. તો 8 એકોનો ઘન છે 2 નો, 27 એકોનો ઘન છે 3 નો, 64 એકોનો ઘન છે 4 નો, 125 એકોનો ઘન છે 5 નો. તો હવે આપણે કેટલા ઉમેરવા પડશે? 6 નો ઘન. અને 6 નો ઘન કેટલો થાય? તો 6 નો ઘન થાય 216. તો આપણે 226 માં કેટલા ઉમેરવા પડે? 216. તો અહીંયા આપણને હવે સમજાય કે 6 ને 6 12, 3 ને 1 4 અને 442 આપણો જવાબ આવશે. હવે આપણે જોઈશું સંખ્યામાં ક્રમિક એકી સંખ્યાના વર્ગનો ઉમેરો. તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા 3, 12, 37, 86 અને ખાલી જગ્યા. તો પહેલા અહીંયા જુઓ. ચલો કેટલાનો ઉમેરો કર્યો છે? 9 નો. બરાબર ને? 12 ઓછા 3 એટલે 9. ચલો અહીંયા ના ખબર પડે તો શું કરવાનું છે? 37 માંથી 12 બાદ કરી દો તો કેટલા આવશે? 25 નો ઉમેરો કર્યો છે. અહીંયા ના ખબર પડે તો શું કરવાનું? 86 માંથી 37 બાદ કરો તો અહીંયા 16 આવશે અને અહીંયા આવશે 7. તો 16 માંથી 7 જાય તો 9 અને અહીંયા આવશે 4. તો અહીંયા કેટલા ઉમેર્યા છે? 49. અહીંયા કેટલા ઉમેર્યા છે? 25. તો આ 9, 25, 49 શું છે? વર્ગો છે. કોના? આ 3 નો, આ 5 નો, આ 7 નો. તો જુઓ તમે કેવા કૂદકા માર્યા છે. તો આ શું છે? 3, 5, 7 એ એકી સંખ્યા છે. તો હવે 9 નો વર્ગ ઉમેરવાનો થાય. તો 9 નો વર્ગ કેટલો થાય? 81 થાય. તો આપણે 86 માં કેટલા ઉમેરીશું? 81 ઉમેરીશું તો આપણો જવાબ આવશે. તો 8 ને 8 16. તો આપણો જવાબ આવશે 167. તો બાળ મિત્રો સૌથી પહેલા તમને શું આવડતું હોવું જોઈએ? શ્રેણી સમજતા પહેલા વર્ગો 1 થી 20 સુધીના વર્ગો તમારે મોઢે કરી જ દેવાના છે. અહીંયા મેં વર્ગો લખી દીધા છે, તમારે મોઢે કરવાના છે. 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144, 13 નો વર્ગ 169, 14 નો વર્ગ 196, 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 361, 20 નો વર્ગ 400. આમ તો આપણે આ રીતે પણ એનો વર્ગ શોધી શકીએ કે 18 નો 18 સાથે ગુણાકાર, પણ આપણી જોડે એવો ટાઈમ હોતો નથી, માટે આપણે આ વર્ગો એકદમ મોઢે કરી દેવાના છે. અને સાથે સાથે 1 થી 10 અંકોના ઘન પણ તમારે મોઢે કરવાના છે. તો બાળ મિત્રો આજે આપણે સમજ્યા કે શ્રેણીમાં નિયમ નંબર 1. તો આજે તમને હું એક હોમવર્ક આપું છું કે તમારે 1 થી 20 સુધીના વર્ગો અને 1 થી 10 સંખ્યાના ઘન કડકડાટ પાકા કરી દેવાના છે. તો જ તમને શ્રેણીમાં આગળનું પદ કયું છે એ
સમજવાની સમજ પડશે અને એ તમને સમજતા વાર પણ નહીં લાગે. હવે મળીશું આપણે આવતા વિડીયોમાં. તો મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.